ખેડૂત મિત્રો, આપણે પોટાશ વાળા ખાતરની વાત કરીએ તો ઘણા બધા એવા કેમિકલ વાળા ખાતરો છે, જેમ કે 0060, 0050, 0060, 05234 છે, 13045 છે. આવા બધા કેમિકલ વાળા ખાતરનો આપણે પોટાશ તરીકે ઉપયોગ કરતા હોઈએ છીએ, પણ આના કારણે ઘણા બધા આપણને નુકસાની થતા હોય છે. તો એવું આની જગ્યાએ કયું એવું ખાતર છે જે ઓર્ગેનિક છે અને સારા પ્રમાણમાં પોટાશ પણ આપણને આપે છે અને એના કારણે જમીન જે બગડવાના પ્રશ્નો છે એ પણ આપણને ઓછા જોવા મળે છે. તો એના વિશેની સંપૂર્ણ ચર્ચા આપણે આ વિડીયોમાં કરવાના છીએ, તો આપણી સાથે છેલ્લે સુધી જોડાઈ રહેજો. નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત પાઠશાળામાંથી હું જિગ્નેશ અડિયા તમારું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, આપણે એવા જે ખાતરની વાત કરીએ કે જે એક ઓર્ગેનિક પણ છે, સારા એવા પ્રમાણમાં આપણને પોટાશિયમ આપે છે, એટલે આપણે જે કેમિકલ વાળા જે આપણે ખાતરોની વાત કરી એના ઉપર આપણે ઓછું નિર્ભર રહી શકીએ છીએ. તો એ છે એક સમુદ્રી શેવાળમાંથી બનેલું પોટાશ, એટલે કે રોડોફાઇટ એટલે એક લાલ કલરની જે સમુદ્રી શેવાળ જે આલ્ગી આવે છે એમાંથી બનાવેલું આ ખાતર છે અને આ ટોટલી ઓર્ગેનિક ખાતર છે. હવે ખેડૂત મિત્રો, અને ખાસ વાત ઈ કે આમાં આપણને 20% પોટાશ જોવા મળે છે અને 1.5% જેવું 1.5% જેવું આપણને સલ્ફર પણ જોવા મળે છે. તો ખેડૂત મિત્રો, આ ખાતર આપણે ક્યારે આપવું, કેટલા પ્રમાણમાં આપવું, કયા પાકમાં આપવું અને કઈ અવસ્થાએ આનો છંટકાવ કરવામાં આવે તો આપણને સારામાં સારા પરિણામ મળે, એના વિશેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં લેવાના છીએ. ખેડૂત મિત્રો, સૌપ્રથમ આપણે ફાયદાની વાત કરીએ કે ભાઈ આપણે કેમિકલ વાળા જે 0060 આવે, 0050 જે સલ્ફેટ ઓફ પોટાશ આવે, 05234 આવે, એ બધા ખાતરનો ઉપયોગ તો કરીએ જ છીએ, પણ આ ખાતર વાપરવાથી આપણને કયા કયા ફાયદા થાય એની આપણે વાત કરીએ. તો સૌપ્રથમ તો ખેડૂત મિત્રો, આપણે પોટાશના ફાયદાની વાત કરીએ કે ભાઈ આપણે જે પોટાશ વાળા ખાતરો છે એનો ઉપયોગ શા માટે કરીએ છીએ. તો ખેડૂત મિત્રો, જ્યારે પણ એવી કટોકટીની અવસ્થા હોય, જેમ કે આપણે કોઈ પણ પાક હોય એમાં વધારે પાણી આપ્યું નથી, પાણીની ખેંચ પડે, તાણ પડે છે, ત્યારે આ જો પોટાશ પૂરતા પ્રમાણમાં હોય તો એ જે પાન હોય, આ પાન હોય તો એના જે પર્ણ છિદ્રો હોય એને બંધ કરીને રાખે છે, જેના કારણે જે પાણીનો જે બગાડ થાય છે, પાણી વાતાવરણમાં જે જવાના પ્રશ્નો રહેતા હોય છે એ ઓછા રહે છે અને આપણા પાકમાં પાણી છે એ જળવાઈ રહે છે. તો પહેલો ખેડૂત મિત્રો ફાયદો આ છે. બીજી વસ્તુ એ કે જ્યારે ફૂલ અવસ્થા હોય, ફળ પાકવાની અવસ્થા હોય, જ્યારે ફળની ક્વોલિટી બનતી હોય કોઈ પણ પાકમાં, ત્યારે પોટાશની સૌથી વધારે પ્રમાણમાં આપણા પાકને જરૂર રહેતી હોય છે. તો ખેડૂત મિત્રો, આમાં 20% પોટાશ આપણને મળે છે. તો આના કારણે આ ફાયદો પહેલો છે કે ભાઈ આપણે જે વધારે ફૂલ આવે છે અથવા પાણીની કટોકટીની અવસ્થા હોય ત્યારે પણ આ ખાતર આપણને સૌથી સારા પરિણામ આપે છે. બીજી વસ્તુ આપણે જેમ વાત કરી એમ કે ભાઈ આ એક ટોટલી ઓર્ગેનિક ખાતર છે. ખેડૂત મિત્રો, જેમ કે આપણે આગળના વિડિયો એક બનાવ્યો તો એમાં વાત કરી હતી કે ભાઈ ડીએપી ની જગ્યાએ આપણે ક્યુ એવું ખાતર છે જેનો ઘણા ખેડૂત મિત્રો હવે ઓર્ગેનિક ખેતી તરફ જઈ રહ્યા છે, તો એની જગ્યાએ ડીએપી ની જગ્યાએ ક્યુ ખાતર વાપરીએ કે તો એના માટે આપણે વાત કરી હતી એક પ્રોમ કરીને જે ખાતર આવે અથવા મિનફટનું જે નિફો આવે એનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. ખેડૂત મિત્રો, આમાં ડીએપી માં આપણને ફોસ્ફરસ વધારે મળે, એની જગ્યાએ આમાં 8 થી 10% ફોસ્ફરસ આ ખાતરમાં મળે છે, પણ પરિણામ આપણને ખૂબ સારા મળે છે અને ખાસ કરીને જે જમીન બગડવાના પ્રશ્નો છે એ ઓછા રહેતા હોય છે. એવી જ રીતે આપણે પોટાશમાં કેમિકલ વાળા જે ખાતરો નાખીએ છીએ એની જગ્યાએ આ ઓર્ગેનિક તરીકે સારામાં સારો ઓપ્શન છે.
અને ખેડૂત મિત્રો આમાં ખાતરમાં પોટાશની સાથે સાથે આપણે ઘણા એવા પોષક તત્વો અને સૂક્ષ્મ પોષક તત્વો છે જે આપણને સારી રીતના મળી જતા હોય છે. જેમ કે આપણે સલ્ફરની વાત કરી કે ભાઈ સલ્ફર આમાં 0.5% 1.5% જેવું આપણને આમાં સલ્ફર મળી રહેતું હોય છે. તો છેલ્લી અવસ્થાએ આપણે ઘણીવાર આ જે 0050 અથવા સલ્ફરનો આપણે છંટકાવ કરતા હોઈએ છીએ એટલે આપણા જે પાકની ક્વોલિટી છે એ સારી બને છે. તો એની જગ્યાએ આપણે આ જે ઓર્ગેનિક ખાતર છે એનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. અને આપણે પહેલા વાત કરી કે ભાઈ જે જમીન બગડવાના પ્રશ્નો છે અને ખાતર બગડવાના પ્રશ્નો રહેતા નથી. કેમ કે ઘણીવાર ખેડૂત મિત્રો તમે કેમિકલ વાળા ખાતરો આપો તો એ જમીનની અંદર ઉતરી જવાના પ્રશ્નો રહેતા હોય છે. એના કારણે આપણે ઘણીવાર વધારે ખાતર નાખીએ તો પણ આપણને પરિણામ મળતા નથી. એની જગ્યાએ જો આવા ઓર્ગેનિક ખાતરો નાખવામાં આવે તો એ જે પાક હોય એની મૂળની આજુબાજુમાં રહેતા હોય છે, જેથી આપણો જે પાક હોય એ આરામથી આ ખાતરને લઈ શકે છે. અને ઘણા ખાતરો એવા પણ આવે છે જેમાં ક્લોરીનની માત્રા વધારે પ્રમાણમાં જોવા મળે છે. જેમ કે આપણે પાયામાં જે પોટાશ વાપરીએ જે 0060 આવે છે મ્યુરેટ ઓફ પોટાશ, એમાં 40 થી 45% જેટલું અંદાજિત ક્લોરીનનું પ્રમાણ રહેલું હોય છે. તો ઘણા પાકો એવા હોય છે કે જેમાં ક્લોરીન આપવામાં આવે તો એની જે આપણે જ્યારે પાક કાઢીએ એ પછી જે હાચવવાની જે ઓલી હોય એ ઓછી થઈ જતી હોય છે. એટલે કે બગડવાના ચાન્સીસ સૌથી વધારે પ્રમાણમાં રહેતા હોય છે. અને ઘણીવાર પાન બળવાના, તમાકુ જેવા પાક હોય તો એમાં પાન બળવાના પણ પ્રશ્નો આપણને જોવા મળતા હોય છે. અને ક્લોરીનના કારણે જમીન બગડવાના પણ પ્રશ્નો આપણને જોવા મળતા હોય છે. તો ખેડૂત મિત્રો આ થયા કે ભાઈ આ પાક આ જે ખાતર છે એ નાખવાથી આપણને કયા ફાયદા થાય છે. અને એક વસ્તુ એ છે કે આપણને આમાં 20% જેટલું પોટાશ મળી રહે છે તો આપણે શા માટે કેમિકલ વાળા ખાતરનો ઉપયોગ કરવો જોઈએ? એના કારણે પોટાશિયમ મળે છે અને આપણી જમીનમાં પણ સુધારો થતો હોય છે. હવે ખેડૂત મિત્રો બીજો પ્રશ્ન આવે કે ભાઈ આપણે ક્યારે આપવું જોઈએ, કે ભાઈ કઈ અવસ્થાએ આપવામાં આવે તો આપણને સૌથી વધારે ફાયદો જોવા મળે છે? તો કે જ્યારે ફૂલ આવવાની અવસ્થા હોય એની પહેલા જો આપવામાં આવે. અને ખેડૂત મિત્રો આના બે આપણે છંટકાવ કરવાના છે. 15 દિવસના અંતરાળ મુજબ આના આપણે બે છંટકાવ કરવાના છે. એના કારણે આપણને સારા પરિણામ જોવા મળે છે. અથવા ફૂટ અવસ્થાએ પણ આનો ઉપયોગ કરી શકો છો. અને ફળ અવસ્થા હોય અથવા પાકની છેલ્લી અવસ્થા હોય કે જ્યારે દાણા ભરાતા હોય અથવા કોઈ ફળ હોય તો એ પાકવાની અવસ્થા હોય ત્યારે આવા ખાતરો, પોટાશયુક્ત ખાતરો આપવામાં આવે તો કલર છે, સાઈઝ છે, એ બધું મતલબ ઓવરઓલ જે ક્વોલિટી છે પાકની તે સારી બનતી હોય છે. તો આ કોઈ પણ અવસ્થાએ ખાસ કરીને ફૂલ અવસ્થાએ આપવામાં આવે. અત્યારે ઘણા ખેડૂત મિત્રોને મગફળીમાં આપણે ફૂલ અવસ્થા 30-35 દિવસ થયા એટલે આપણે આ અવસ્થા ચાલુ થઈ ગઈ છે. તો આવા સમયે જો આનો એક છંટકાવ કરવામાં આવે અને ઈ પછી 15 દિવસ પછી બીજો છંટકાવ કરવામાં આવે તો આપણને ઘણા બધા ફાયદા થાય છે. હવે ખેડૂત મિત્રો કે કેટલું આપવું આ ખાતર છે એ આપણે કેટલું આપી શકીએ? તો ખેડૂત મિત્રો આને તમે 50 ગ્રામ થી લઈને 50 ગ્રામ પ્રતિ એકર એટલે કે 2.5 વીઘા દીઠ 50 ગ્રામ થી લઈને 200 ગ્રામ સુધી આપણે આનો ઉપયોગ કરી શકીએ. કેમ કે ઘણા બધી અલગ અલગ કંપનીના માર્કેટમાં આપણને જોવા મળતા હોય છે. તો બધાનો ડોઝ અલગ અલગ રીતના હોય છે. જેમ કે આપણે ઘણા ખેડૂત મિત્રોએ જે FMC નું જે લીજેન્ડ આવે છે એનો ઉપયોગ કરેલો હશે તો એનો ડોઝ 50 ગ્રામ પ્રતિ એકર મુજબ છે. જ્યારે આપણે ટ્રોપિકલ એગ્રો વાળાનું ટેગ 20 કરીને આવે છે એનો ડોઝ પણ આપણને 50 ગ્રામ પ્રતિ એકર મુજબ જોવા મળે છે. જ્યારે ટ્રોપિકલ વાળાનું બીજું પણ એક આવે છે કે પોટાશ કરીને તો એનો જે ડોઝ છે એ 200 ગ્રામ પ્રતિ એકર મુજબ આપણને જોવા મળે છે. અને એક જેયુ વાળાનું જેયુ કંપની છે
એનું આપણને પોટાશ 2000 આ નામથી આપણને જોવા મળે છે. તો જે આનો ડોઝ છે એ 180 ગ્રામ પ્રતિ એકર મુજબ છે. તો ખેડૂત મિત્રો આમાંથી આપણને કોઈ પણ જે ખાતર છે એની આપણે પસંદગી કરી શકીએ છીએ, જે આપણને ભાવમાં પણ સસ્તું રહે અને સારા એવી જે સ્ટાન્ડર્ડ કંપની હોય બને ત્યાં સુધી એવી કંપનીની આપણે પસંદગી કરવી જોઈએ. હવે ખેડૂત મિત્રો છેલ્લું કે ભાઈ આ કયા પાકમાં આપણે આ ખાતરનો ઉપયોગ કરી શકીએ. તો ખેડૂત મિત્રો કોઈ પણ પાક હોય, કોઈ પણ શાકભાજી પાક હોય, કોઈ પણ કઠોળ પાક હોય, મગફળી હોય, કપાસ હોય, તો કોઈ પણ પાકમાં આપણે આ ખાતરનો ઉપયોગ કરી શકીએ છીએ. ખેડૂત મિત્રો આ વિડિયો બનાવવાનું મેઇન કારણ એ છે કે આપણને અત્યારે ઘણા બધા જે ઓર્ગેનિક ખેતી કરે છે એવા ખેડૂત મિત્રો બધા અલગ અલગ ખાતરો ગોતતા હોય છે, અથવા એવું કહેતા હોય કે ભાઈ ડીએપી ની જગ્યાએ આપણે કયું ખાતર વાપરીએ કે અથવા પોટાશ ની જગ્યાએ આપણે કયું ખાતર વાપરી શકીએ. તો આપણે બંનેની આજે વાત કરી કે ભાઈ તમે જે મિલફર્ટનું નિફો આવે અથવા જે પ્રોમ ખાતર આવે છે એનો ડીએપી ની જગ્યાએ ઉપયોગ કરી શકો છો, અથવા જે પોટાશ આવે છે એની જગ્યાએ આજે સમુદ્રી શેવાળ એટલે કે જે કપ્પા ફાઇગસ અલ્વારેઝી કરીને જે એક રેડ જે લાલ કલરની જે સમુદ્રી શેવાળ આવે છે એમાંથી આ બનાવેલું ખાતર છે. તો આપણે આનો પોટાશ વાળા જે કેમિકલ વાળા ખાતરો છે એની જગ્યાએ આપણે આનો ઉપયોગ કરી શકીએ છીએ અને આપણે સારામાં સારા પરિણામ લઈ શકીએ છીએ. અને મેઇન વસ્તુ એ કે ભાઈ જે અત્યારે જમીન બગડવાના જે પ્રશ્નો આપણને કેમ કે કેમિકલ વાળા ખાતરનો ઉપયોગ સતત ને સતત વધી રહ્યો છે, તો એની જગ્યાએ જો આવા ખાતરો વાપરવામાં આવે તો આપણને પરિણામી સારા મળે છે, પોટાશ સારું મળે છે અને જમીન બગડવાના પ્રશ્નો જે છે એમાં પણ આપણને ખૂબ સારા પરિણામ મળે છે. ધન્યવાદ ખેડૂત મિત્રો. જો વિડીયોમાં માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને આવી જ ખેતીને લગતી માહિતી માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. જય જવાન, જય કિસાન.